જીતી જજો હાર જીત છે એ તમે જે વાત કરો છો તો છે તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે હાર જીત તો વિધાતાની વિધિ છે ખેલદિલી હોવી જરૂર છે ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી અમારું આ ધર્મ યુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે ભગવાનને સાક્ષીએ રાખી દ્વારકાધીશને સાક્ષીએ રાખી શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ અમે મર્યાદામાં રહીને જ વાત કરશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવો છે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં બરાબર છે કલમથી યુદ્ધ લડશું બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે ચોક્કસ મળશે 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકી કે જ્યાં 3-3 લાખ ઉપર મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે બરાબર છે એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને બરાબર છે તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય જે કાંઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે ગૌ રક્ષા માટે છાત્રધમ માટે દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે ગામે ગામ અમારા પાડ્યા છે તો તમે આજ અમારી સાથે નો રહ્યો પત્નીની બાને તમારી સાથે સંકલનમાં જોડશો કે નહીં સંકલનને જોવાનું છે મારે વ્યક્તિગત ના ચાલે પત્ની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે તો એ પહેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા એને જે બોલવું હતું એ બોલી લીધું ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ 1000 રાજપૂતોને જોહર કર્યું છે એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો એમાં સમાજ સમત નહોતો એ વ્યક્તિગત જોહરની જાહેરાત એની કરી હતી કોર કમિટીએ નોંધ કરાવી